चिंता संतान हंतारो यत्पादां भुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। बोल श्री गिरिराज धरण की जय, श्री कामधेनु मात की जय, अपने अपने गुरुदेव की जय। नमो गोभ्य श्रीमतीभ्य सौरभेभ्य एव च नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः। ગોલોક ધામની અધિષ્ઠાત્રી દેવી શ્રી કામધેનુ માતાના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી સર્વ તીર્થમયી, સર્વ દેવમયી, સર્વ મોક્ષ ફલ પ્રદાયિની, સર્વ પાપ નાશિની, સર્વ રોગ નાશિની, સર્વ ક્લેશ હારિણી, સર્વ પિતૃતારિણી, મુક્તિદાયિની ગૌમાતા કી જય। જે ગૌમાતાના શ્રી અંગમાં બિરાજમાન થઈને 33 કોટી દેવતાઓ સમસ્ત જગતને આશીર્વાદ આપવાની શક્તિને પામે છે, એ ગૌમાતાના કમલયુપી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી જે નંદી બાબાના શ્રી ચરણોમાં 68 કોટી તીર્થ સદૈવ બિરાજમાન હોય છે, એ નંદી બાબાના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજે સફલા એકાદશી છે। જે એકાદશી આપણને સફળ બનાવનારી છે। જે એકાદશીનું વ્રત યદિ કોઈ મનુષ્ય ધારણ કરે છે તો એ મનુષ્યને સફળ બનાવનારી એકાદશી છે। ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરતા કહે છે, હે પ્રભુ, આ સફલા એકાદશીનો ભાવ શું છે? આ સફલા એકાદશીની ભાવના શું છે? તેનો ભાવાર્થ અમને કૃપા કરીને દર્શાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરતા કહે છે કે આ સફલા એકાદશી એ સર્વશ્રેષ્ઠ એકાદશી છે અને મને એવા મનુષ્ય બહુ ગમે છે, મને એવા મનુષ્ય બહુ પ્રિય છે જે એકાદશીનું વ્રત ધારણ કરે છે, જે એકાદશીના દિવસે અનેક સેવાઓ પ્રદાન કરે છે, એવા ભક્ત મને બહુ પ્રિય છે। ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરને પ્રસન્નતા થાય છે કે એકાદશીનું વ્રત ધારણ કરનારા મનુષ્યો, ભક્તો યદિ પ્રભુને પ્રિય છે તો દરેક ભક્તોએ, દરેક મનુષ્યોએ એકાદશીનું વ્રત અવશ્ય ધારણ કરવું જોઈએ। ત્યારે ભગવાન આગળ એકાદશીની કથાનું વર્ણન કરતા કહે છે કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, જે પ્રકારે નાગોમાં સર્વશ્રેષ્ઠ નાગ શેષનાગ છે, જે પ્રકારે ગ્રહોમાં સર્વશ્રેષ્ઠ ગ્રહ ચંદ્રમા છે,
જે પ્રકારે દાનોમાં સર્વશ્રેષ્ઠ દાન ગૌદાન છે, અને એ જ પ્રકારે ભગવાનમાં સર્વશ્રેષ્ઠ એ ભગવાન શ્રી નારાયણ છે. તો આ એકાદશી એ શ્રી નારાયણને ભજવાની એકાદશી છે. શ્રી નારાયણની ભક્તિ કરવા, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાની એકાદશી છે. તો આ દિવસે આપણે સૌએ ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ. ભક્તિ ભાવપૂર્વક આપણે આ એકાદશીનું વ્રત ધારણ કરવું જોઈએ. એકાદશીની કથા શ્રવણ કરાવતા પ્રભુ કહે છે કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, પ્રાચીન સમયમાં એક નગરમાં મહિષ્મતી નામક એક રાજા રહેતો હતો. એ રાજાને 5 પુત્રો હતા. એ 5 પુત્રોમાંથી સૌથી મોટો પુત્ર, જેનું નામ લુંપક હતું અને જે સૌથી મહાપાપી હતો, નિત્ય પ્રતિદિન કોઈ ને કોઈ ઘોર પાપ કરતો હતો, અપરાધનો ભાગી બનતો હતો. પરસ્ત્રી ગમન કરવું, લોકોના ધન ચોરી કરી લેવા, લોકોને લૂંટી લેવા, લોકોને કષ્ટ આપવો, લોકોને પીડા આપવી, એ તેનો કર્મ હતું. તો એ તેના સૌથી મોટા પુત્રથી એ રાજા કંટાળી ગયા હતા કે હવે એ ત્રસ્ત થઈ ગયા હતા, ત્રાસી ગયા હતા, અને એમના પિતાએ તેમને નગરથી બહાર કાઢી મૂક્યા. જ્યારે બધા સમસ્ત પ્રજા દુઃખી થઈ, સમસ્ત પ્રજાએ દિવસે દિવસે પોતાના પુત્રની ફરિયાદ પ્રજાના મુખેથી સાંભળવાથી, તેના અપરાધ પ્રજાના મુખેથી સાંભળવાથી રાજાને અતિ દુઃખ થયું. રાજાને ત્યાં અતિ પીડા પ્રગટ થઈ કે મારો પુત્ર, હું અહીંનો રાજા છું, મારા પુત્રએ તો પ્રજાની સેવા કરવી જોઈએ, પરંતુ મારો પુત્ર તો પ્રજાને જ કષ્ટ આપી રહ્યો છે. પ્રજાની સુખમાં, પ્રજાની પ્રસન્નતામાં પોતાની પ્રસન્નતા જોવી, એ જ રાજાનું કર્તવ્ય છે. રાજા હોવાના તો બહુ દૂરની વાત, પરંતુ રાજાના પુત્ર હોવાના પણ કોઈ કર્મ મારા પુત્રમાં દેખાતા નથી. નિત્ય પ્રજાની ફરિયાદોથી, અપરાધોથી સાંભળીને રાજા ત્રાસી ગયા અને રાજાએ ત્રસ્ત થઈને પોતાના જ મોટા દીકરા અર્થાત લુંપકને નગરથી બહાર કાઢી મૂક્યો. હવે લુંપકને મનમાં વિચાર આવે, હવે હું ક્યાં જાઉં, શું કરું, ક્યાં રહું? તો ચાલતા 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 વનમાં નીકળી ગયો. વનમાં જ રહેતો હતો. હવે તે ત્યાં વનમાં રહેવા લાગ્યો તો હવે તેની પાસે કોઈ ભોજન નથી. ત્યાંના જ પશુઓને મારીને તેનું વધ કરીને, અને તે જ્યારે પશુઓની મૃત્યુ થઈ જાય ત્યારે એ પશુઓને ગ્રહણ કરવા લાગ્યો, માંસ ભક્ષણ કરવા લાગ્યો, મદિરાપાન કરવા લાગ્યો, પરસ્ત્રી ગમન કરવા લાગ્યો. એની પાસે જેટલું હતું, જેટલા પણ વસ્ત્રો પહેર્યા હતા, જેટલા કિંમતી આભૂષણો હતા, એ બધું એને ધીરે ધીરે એક એક બધાને આપીને બધું પૂર્ણ કરી નાખ્યું હતું. હવે તેના તન પર એક વસ્ત્ર પણ શેષ રહ્યું નથી, એક વસ્ત્રનું કાપડ પણ બચ્યું નથી. અને એ જ પ્રકારે પ્રાણીઓની જેમ એ ત્યાં વનમાં ભટકતો રહે છે. અને દિવસે એના અપરાધ વધતા જાય છે. તેનો ભયંકર સ્વરૂપ એ વિશાળ થતું જાય છે. સમસ્ત પ્રજાજનોને તેનાથી ડર લાગવા લાગ્યો, કેમ કે બધી સમસ્ત પ્રજાને જાણ હતી કે વનમાં રહે છે. તો હવે તેને એ દિવસે પશુઓનું વધ કરીને પશુઓને ગ્રહણ કરતો હતો, અને રાત્રિમાં પ્રજાના ઘેર જઈને પ્રજાના ઘેરમાં જેટલા પણ કિંમતી આભૂષણો હોય, જેટલા પણ વસ્ત્રો હોય, કંઈ પણ જેમની પાસે કંઈ હોય તે ચોરી કરીને લાવતો હતો. તેમને લૂંટી લેવી, પ્રજાને કષ્ટ પહોંચાડવો, તેમને મારવી, તેમને પીડા પહોંચાડવી, તે તેનું કાર્ય બની ગયું હતું. હવે નિત્ય તે કરવા લાગ્યો. તો રાત્રિમાં બધા જ્યારે કોઈ ત્યાં નાગરિકો હોય, ત્યાંના રાજ્યના જેટલા પણ લોકો હોય, પ્રજા હોય, તે તેમને પકડી તો લેતી, પરંતુ રાજાના ભયથી તેમને છોડી પણ દેતી કે રાજાનો પુત્ર છે, અમે પકડશું તો રાજા અમને સજા કરશે, રાજા અમને કારાગૃહની સજા આપશે, તેવા વિચારથી તેને છોડી પણ દેતા. આ નિત્ય વધતું ગયું. તો આ રાજા સુધી આ વાત પહોંચી કે મારો પુત્ર હજુ સુધી બધા પ્રજાને કષ્ટ આપી રહ્યો છે, બધી પ્રજાને પીડા આપી રહ્યો છે, તો હવે કંઈક એનું કરવું પડશે. એ બહુ વધી ગયું છે. ત્યારે રાજાના મનમાં એવો વિચાર આવે. તો રાજાએ તેને નગરથી પણ બહાર કાઢી મૂક્યું, કે નગરથી બહાર જે વન હતું તે વનમાંથી પણ બહાર કાઢી મૂક્યું. હવે તે ત્યાં જઈને રહેવા લાગ્યો. વનની બહાર આગળ જતા એક ઘોર વન આવતું હતું, જે વનમાં કોઈ ક્યારેય જતું આવતું હતું નહીં. ત્યાં તે એકલો જ રહેતો હતો. હવે તે ત્યાં રહેવા લાગ્યો. ત્યાં એક પીપળાનું વૃક્ષ હતું.
અને કહેવામાં આવે છે કે ઘોર વનમાં જે પીપળાનું વૃક્ષ હતું એ પીપળાના વૃક્ષને દેવતાઓનું ક્રીડા સ્થળ માનવામાં આવે છે. તો દેવતાઓનું ક્રીડા સ્થળ માનવામાં આવે તો દેવતાઓ ત્યાં આવીને ક્રીડા કરતા હશે તેવું શાસ્ત્રોમાં વર્ણન છે. તો હવે તે સ્થાન પર રહેવા લાગ્યો. સુંદર ફળ ઉગ્યા છે, સુંદર ફળોનું એ વૃક્ષ છે. પીપળાનું જે વૃક્ષ છે તેની બાજુમાં સુંદર સુંદર ફળોનું વૃક્ષો દેખાય છે. ત્યાં એ નિત્ય રહેવા લાગ્યો. પીપળાના વૃક્ષની નીચે જ રહે છે. હવે એક દિવસ એવો આવ્યો જ્યારે દશમીનો દિવસ હતો, એકાદશીના આગલે દિવસે તેને આખી રાત્રિમાં નિંદર ન આવી, કેમ કે શીતકાલ હતી. હવે તેમને શીતકાલ હોવાના કારણે એ લુંપકના શરીર પર એક વસ્ત્ર ન હોવાના કારણે તેને નિંદર ન આવી. હવે ઊંઘ ના આવી તો આખી રાત્રિ વિચાર કરતો રહ્યો. તે પીપળાના વૃક્ષ પાસે સૂતો વિચાર કરી રહ્યો છે કે હું શું હતો ને આજે શું થઈ ગયો છું. હું એક રાજાનો પુત્ર છું. રાજાના પુત્ર હોવાના કર્તવ્ય મારા ક્યાં ગયા? કે મારાથી શું એવા અપરાધો થયા હશે કે મને રાજાએ નગરમાંથી બહાર કાઢી મૂક્યો છે? મને સમજાવી શકત, મને સમજાવીને સતમાર્ગે લાવી શકત, એવા અનેક વિચારો કરી રહ્યો છે. પોતાના જ પિતાને પોતાના અપરાધોનો દોષી બતાવી રહ્યો છે. એવા વિચાર કરતામાં આખી રાત્રિમાં, કેમ કે એ સૂતો નથી તો એ જાગરણ થઈ ગયું. પણ ત્યારબાદ જ્યારે એકાદશીનો દિવસ હોય છે તો રાત્રિમાં જ, જ્યારે દશમીની રાત્રિમાં તેને શીતકાલ હોવાના કારણે, કંઈ વસ્ત્ર ધારણ ન કર્યા હોવાના કારણે અને કંઈ પણ ભોજન ન મળવાના કારણે તે મૂર્છિત થઈ ગયો. દશમીની રાત્રિમાં મૂર્છિત થયો અને એકાદશીના મધ્યાહન સમયે, બપોરના સમયે જ્યારે સૂર્યના તેજ, સૂર્યની કિરણો તેના પર પડી ત્યારે એ સૂર્યની ઉર્જાથી ફરી પુનઃ જાણે જીવિત થયો. એ પુનઃ જ્યારે બેભાન થઈ ગયો હતો, જ્યારે જાગ્યો ત્યારે એ અધમરી અવસ્થામાં છે. કેમ કે એને આજ સુધી જે અપરાધો કર્યા છે, અપરાધોનું પ્રાયશ્ચિત કઈ પ્રકારે કરાવવું? એક રાજાનો પુત્ર છે, તેને તે મનમાં વિચાર પણ આવે છે કે હું શું હતો ને શું બની ગયો છું, કેવા કાર્ય કરતો હતો ને હવે કેવા અપરાધો કરી રહ્યો છું. તેના મનમાં એવા વિચાર આવે. તો જ્યારે મૂર્છામાંથી પુનઃ જાગ્યો ત્યારે તેને વિચાર આવે છે કે અરે, હું ક્યાં છું? હું તો એક રાજાનો પુત્ર છું. મારા પિતાજી ક્યાં છે? મારા ભાઈઓ ક્યાં છે? મારી પ્રજા ક્યાં છે? ત્યારે તત્કાલ તેનામાં દીન ભાવ પ્રગટ થાય છે. આખી રાત્રિ, દશમીની રાત્રિ એ જાગી રહ્યો હતો એટલે જાગરણનો ભાવ પ્રગટ થયો અને એકાદશીનું જાગરણ થયું. એકાદશીના દિવસે, કેમ કે મૂર્છિત હતો, હવે એ શક્તિહીન થઈ ગયો છે, બળહીન થઈ ગયો છે. એનામાં કોઈ પ્રકારનું બળ શેષ રહ્યું નથી. તો પશુઓને મારીને ખાવાની તો બહુ દૂરની વાત, પરંતુ તે ત્યાંથી ઊભો પણ થઈ શકતો નથી. તો હવે તે વિચાર કરે કે ક્યાં મારે જવું, કયા પશુને મારે મારવા, કોનો શિકાર કરવો, એના કરતાં હું અહીં પડ્યો રહું. તે ત્યાં જ પડ્યો રહ્યો. તેનામાં કોઈ પરિસ્થિતિ ન હતી કંઈ ભોજન કરવા જવાની. તો તે ભોજન કર્યા વગર, આખી એકાદશીમાં એ ભોજન કર્યા વગર અને ત્યાં પીપળાના વૃક્ષ પાસે, દેવતાઓના ક્રીડા સ્થળ પાસે પડ્યો છે. હવે કેમ કે ભોજન નહોતું મળ્યું તો રાત્રિમાં ઊંઘ પણ ન આવી. જ્યારે રાત્રિમાં એ જોતો હતો કે સુંદર ફળો ઉગ્યા છે, પરંતુ નિત્ય તો એ માંસ ભક્ષણ કરતો હતો. એકાદશીની રાત્રિમાં તેનું ફળના વૃક્ષ પાસે ધ્યાન ગયું કે અરે, આ તો સુંદર ફળો છે. ફળો તોડ્યા, ફળને ખાવા જ જતો હતો ત્યાં મનમાં વિચાર આવ્યો કે આખો દિવસ ચાલ્યો ગયો છે, હવે કંઈ ખાવાની ઈચ્છા છે નહીં, તો ફળ ખાઈને પણ મને શું એવી શક્તિ પ્રાપ્ત થઈ જવાની છે? મને શું એવું મારા શરીરને બળ પ્રાપ્ત થઈ જવાનું છે? એમ કરતા આ ફળને પીપળાના વૃક્ષમાં અર્પણ કરી દઈએ. તો લુંપકે એવું જ કર્યું. એ ફળો જ્યાંથી એ વૃક્ષમાંથી તોડ્યા હતા, એ વૃક્ષ પાસેથી એ ફળ લઈ અને એ ફળને પીપળાને જ અર્પણ કરી દીધું. અને ત્યારે તેના મુખમાંથી શબ્દો નીકળ્યા કે હે પ્રભુ, આપે મને ફળ પ્રદાન કર્યા, હવે એ જ ફળ હું આપની પ્રકૃતિને પ્રદાન કરી રહ્યો છું. સુંદર ભાવ પ્રગટ થયો, ઉદાર ભાવ પ્રગટ થયો, દાનનો ભાવ પ્રગટ થયો. અને એમના મનમાં વિચાર આવ્યો કે હવે આ પ્રકારે દાનનો ભાવ અર્પણ થયો છે તો હવે આજે મારે કંઈ ભોજન કરવું નથી. એના મનમાં એવો વિચાર આવ્યો. ઉપવાસ પણ થઈ ગયો, એ દિવસે વ્રત ધારણ પણ થઈ ગયું અને ભોજન ન કર્યું હતું, રાત્રિમાં ઊંઘ પણ ન આવી.
હવે તો દશમીનું જાગરણ અને એકાદશીનું જાગરણ પણ થયું, અને બારસના દિવસે જ્યારે દ્વાદશીના દિવસે સવારે આકાશવાણી થઈ, પ્રાતઃકાલમાં ત્યારે આકાશવાણી થઈ અને આકાશમાંથી બોલ્યા કે હે રાજપુત્ર, ભગવાનની તારા પર અસીમ કૃપા બની છે. લુંપક જ્યારે જાગ્યો ત્યારે બધે આસપાસ જોવે છે, અરે મને કોણ બોલાવે છે, અરે મારું નામ કોણ લે છે, રાજપુત્ર એટલે તો હું છું. ત્યારે ભગવાનની આકાશવાણી થઈ કે હે રાજપુત્ર, ભગવાનની કૃપા તારા પર બની છે કે દશમી અને એકાદશીનું વ્રત ધારણ કરવાથી અને દશમીથી તે જાગરણ પ્રારંભ કર્યું, એકાદશીએ જાગરણની પૂર્ણાહુતિ કરી અને એકાદશીનું વ્રત ધારણ કર્યું છે, એટલા માટે તારા હવે મનની દરેક મનોકામનાઓ સફળ બનશે અને પુનઃ તું તારા પૂર્વ જીવનમાં પાછો ફરી શકીશ. તારા પિતા એ તારી પ્રતીક્ષા કરી રહ્યા છે, તો હવે તારા બધા અપરાધો, તારા બધા દોષોને પાછળ મૂકીને હવે તું નવ જીવનનો પ્રારંભ કર અને ત્યાં જઈને પોતાના પિતાના રાજ્યનો બધો કાર્યભારને સંભાળી લે. આ આકાશવાણી થઈ. રાજપુત્રને મનમાં એકાએક જાણે ભાન આવી ગયું કે મારું કર્તવ્ય શું છે, હું તો એક રાજાનો પુત્ર છું, મારે કઈ પ્રકારે કર્મો કરવા જોઈએ એનું ધ્યાન મારે રાખવાનું છે. મારે શાસ્ત્રો વિહીન ક્યારેય ચાલવું જોઈએ નહીં. મારે ગ્રંથો આપણને શું કહી રહ્યા છે, આપણો ધર્મ આપણને શું સૂચવી રહ્યો છે, મારે તેની વિશેષ કાળજી રાખવી જોઈએ. તો આ પ્રકારે દશમી અને એકાદશીનું ભૂલથી વ્રત રહેવા માત્રથી અને તેમને જ્યારે જાણતા અજાણતા વ્રત ધારણ કર્યું અને તેનું પુણ્ય એમને મળ્યું કે ત્યાં પ્રાતઃકાલ એક અશ્વ તેમને લેવા આવે છે અને એ અશ્વ અનેક હીરાથી, અનેક જવારાતોથી, અનેક મોતીઓથી, અનેક એવા સુંદર સુંદર રત્નોથી ઘડેલો હોય છે. અને એ અશ્વ એમને લેવા આવે છે અને એ રાજપુત્ર લુંપકનો ત્યારે રાજ તિલક થાય છે. અને રાજ તિલક થાય છે ત્યારે એમને જ્યારે તેમની મૃત્યુ નિકટ આવે છે ત્યારે તેમને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ પણ એટલા માટે થાય છે કેમ કે ભગવાને સ્વયં દર્શાવ્યું છે કે જે મનુષ્ય વ્રત ધારણ કરે છે અને વિશેષ રૂપથી એકાદશીના વ્રત ધારણ કરીને તે દિવસે જાગરણ કરીને ભગવાનનું નામ જપ કરે છે, કીર્તન કરે છે, સત્સંગ કરે છે, એ મનુષ્યને પરમ ધામ ગોલોક ધામની પ્રાપ્તિ તો થાય જ છે, પરંતુ યદિ અજાણતા વ્રતને ધારણ કરે છે તો એ મનુષ્ય વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે. તો આપણે તો સુંદર જાણી જોઈને આપણે એકાદશીની પ્રતીક્ષા કરતા હોઈએ. એકાદશી ક્યારે આવે, એકાદશીના દિવસે ઉપવાસ છે, વ્રત છે, એ દિવસે કીર્તન કરવું છે, વિશેષ સેવા કરવી છે, વિશેષ રૂપથી પ્રભુનો સત્સંગ શ્રવણ કરવો છે, આપણે એવી પ્રતીક્ષા કરતા હોઈએ. તો વિચાર કરવા જેવી વાત કે યદિ લુંપક જેવા વ્યક્તિ કે જે રાજાનો પુત્ર છે, અતિ અપરાધી, અતિ દોષી છે, દિવસે અને દિવસે અપરાધ કરી રહ્યો છે, તો પણ એવા વ્યક્તિને યદિ અજાણતામાં વ્રત ધારણ કરીને એકાદશીનું પુણ્ય આ પ્રકારે પ્રદાન થઈ શકે તો આપણે તો સૌ જાણી જોઈને આત્માથી ભક્તિ ભાવથી વ્રતને ધારણ કરીએ છીએ તો આપણને કેવા સુંદર સુંદર પુણ્યો પ્રાપ્ત થઈ શકે છે. એ વિચાર કરવા જેવી વાત છે કે આજ એકાદશી વ્રત ધારણ કરવાનું પ્રમાણ છે કે અપરાધીથી અપરાધી વ્યક્તિ, પાપીથી પાપી વ્યક્તિને પણ ભગવાન પોતાના ધામમાં બોલાવે છે, પરંતુ એનામાં એક એવો ગુણ હોવો જોઈએ જે ગુણના કારણે પ્રભુ તેને પોતાના ધામમાં બોલાવે. તો લુંપકમાં હજારો અવગુણ હતા, પરંતુ એકમાત્ર ગુણ તેનામાં તત્કાલ પ્રગટ થયો કે જે દાન ભાવનો પ્રગટ થયો. દાનની મહિમા પણ ખૂબ વિશેષ બતાવી છે કે એ રાક્ષસી જીવ હતો તો પણ તેને એ ફલ ગ્રહણ કરવાનો વિચાર ન કર્યો અને એને વિચાર કર્યો કે કાલનું કંઈ ભોજન કર્યું નથી તો અત્યારે પણ ભોજન કરી લઈશ તો શું મને શક્તિઓ પ્રાપ્ત થઈ જવાની છે, મને શું બળ પ્રાપ્ત થઈ જવાનું છે. એના કરતા અહીં જે પીપલના વૃક્ષ પાસે આટલા દિવસ મેં વિશ્રામ કર્યો તેને આજ સુધી કંઈ પણ મેં પ્રદાન કર્યું નથી, આજે એ ફળને એ પીપળાના વૃક્ષને પ્રદાન કરી દો. તેનામાં એ દીન ભાવ, તેનામાં દેવાની ભાવના પ્રગટ થઈ, તેનામાં દાનની ભાવના પ્રગટ થવા માત્રથી ભગવાન તેને વૈકુંઠ ધામમાં સ્થાન આપે છે. તો એટલા માટે દાનની પણ ખૂબ મહિમા બતાવી છે કે આ એક સુંદર નાની વાર્તા આવે છે કે એક શેઠજી હતા, તેને ત્યાં એક ભિક્ષુક નિત્ય ભિક્ષા માંગવા માટે આવતા હતા. હવે શેઠજી એટલા કંજૂસ કે કોઈને ક્યારેય કંઈ ભિક્ષા ન આપે, ક્યારેય કોઈને એક રૂપિયો પણ ન આપે, ભોજન પણ ન આપે અને ત્યાં સુધી તો બહુ સુંદર પણ પરંતુ જલ પણ ન આપે.
સુંદર વાત છે. બધાનો પોતાનો વિચાર, પોતાના કર્મ છે કે આપણે કોઈને દાન ન આપીએ, આપણે આપણી રીતે જ્યાં પણ આપણી ઈચ્છા પ્રગટ થાય ત્યાં દાન કરીએ. બહુ સુંદર છે. ભોજન નથી આપતા, બહુ સુંદર છે. આપનાથી ધન નથી અપાતું, 1 રૂપિયો પણ અપાતો નથી, કોઈ વાંધો નહીં, પરંતુ કોઈને આપ જલ તો પ્રદાન કરી શકો. આ કંજૂસ શેઠ તો એવા હતા કે કોઈને જલ પણ પ્રદાન ન કરતા હતા. કોઈને પીવા માટે, કોઈની તૃષ્ણા, જેને કોઈને તૃષ્ણા પ્રગટ થઈ છે તેની તૃષ્ણાને મિટાવવા માટે જલ પણ ન આપતા હતા. જલ તો જીવન છે, તો પણ એમની ભાવના એવી હતી કે આ મારા ઘરનું જલ છે, મારા ઘરનું પાણી છે, હું કેમ આપું? તો એ ભિક્ષુક નિત્ય આવતો. ભિક્ષુકના મનમાં એક દિવસ વિચાર આવ્યો કે ભાઈ શેઠજીને કેમે કરીને મારે દેતા શીખડાવવું છે કે કંઈ ને કંઈ આપે. હવે ત્યારે શેઠજીના ઘેર ત્યારે એકવાર આવ્યો ત્યારે એમને કહ્યું કે આજે મને કંઈક ભિક્ષા આપો, મને કંઈ પણ આપો, કંઈ પણ અનાજ આપો, કંઈ પણ વસ્તુ આપો, કંઈ પણ ધન ઇત્યાદિ આપો, કોઈ પણ જેનાથી હું ભોજન કરી શકું, જેનાથી હું મારો નિર્વાહ કરી શકું. શેઠજીએ કહ્યું હું તો આપને કંઈ નહીં આપી શકું, મારી પાસે કંઈ છે નહીં, હું કોઈને આમ દેતો નથી, હું દાન કરતો નથી. બધું જ્યારે કહ્યું ત્યારે ભિક્ષુકે કહ્યું કોઈ વાંધો નહીં, આપને કંઈ આપવાની ઈચ્છા નથી, ભીતરથી જઈને ધૂળ તો આપી શકો ને, રજ તો આપી શકો ને. ત્યારે શેઠજીએ કહ્યું રજ આપવામાં શું જાય છે, મારે ધૂળ આપવામાં શું જાય છે? ત્યારે શેઠજી ભીતર ગયા, એમને માટી જ્યારે ખર્ચો ત્યાંમાંથી ધૂળ નીકળી અને માટી જઈને ધૂળ આપી દીધી. હવે ધૂળ આપી દીધી ત્યારે ભિક્ષુકને મનમાં પ્રશ્ન કર્યો. જ્યારે એ શેઠજીએ ભિક્ષુકને પ્રશ્ન કર્યો કે નિત્ય તું ભિક્ષા માંગવા આવે છે, નિત્ય તો તું કંઈ ને કંઈ મારી પાસે ધન માંગતો હોય છે, અનાજ માંગતો હોય છે, ભોજન માંગતો હોય છે, પરંતુ આજે તે ધૂળ કેમ માંગી? આ ધૂળનો તું શું કરવાનો છે? ત્યારે ભિક્ષુકે બહુ સુંદર ઉત્તર આપ્યો કે આ ધૂળનું હું કંઈ કરવાનો નથી, તમે મને આપી, હું પણ આ રજ જઈને ક્યાંક બીજે જ્યાં માટીઓ હોય ત્યાં જ હું પધરાવી દેવાનો છું, પરંતુ આ ધૂળ આપવાથી આપનો હાથ દેવામાં નમ્યો તો ખરી, એટલે આજથી આપ નિત્ય મને ધૂળ આપજો. શેઠજીને કહ્યું કે આજથી આપ નિત્ય મને રજ આપજો, જેનાથી આપનો હાથ મને કંઈક દેવામાં વળે, મને કંઈક પણ આપ દઈ શકો છો, પરંતુ તેવો ભાવ પ્રગટ થવો જોઈએ. એટલા માટે એ શેઠજી પણ નિત્ય એને ધૂળ આપવા લાગ્યા, ધીરે ધીરે ધૂળ આપવા લાગ્યા, ધીરે ધીરે એને 1 રૂપિયો આપવા લાગ્યા, ભોજન કરાવવા લાગ્યા, જલ આપવા લાગ્યા. ધીરે ધીરે તેમને પણ વાત સમજાણી કે દાનની મહિમા આપણને ક્યાંય ને ક્યાંય પુણ્ય પ્રદાન કરનારી છે. કોઈ ને કોઈ સ્થાન પર આપણે સંઘર્ષ કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણે જે દાન કરેલું હોય છે એ દાન આપણે કહીએ ને, આપણે કોઈ સંઘર્ષથી બહાર નીકળ્યા હોય ત્યારે આપણા વડીલો કહેતા કે આપણો કોઈ પુણ્ય આડું આવી ગયું હશે, આપણું કોઈ દીધેલું દાન હશે જે આપણને વળતરમાં દેખાતું હશે, જે આપણને પાછું મળી રહ્યું છે. તો આ એ બધી વાત છે. અનેક ભક્તોના પણ ચરિત્ર આવે છે. જે ભક્ત આપણે નિત્ય વિચાર કરીએ કે સવારે ભક્તિ કરી લીધી એટલે આપણે ભક્તિ કરી લીધી, કેમ કે ભગવાન સાક્ષાત કહે છે કે જે મનુષ્ય એકાદશીનું વ્રત ધારણ કરે છે એ મનુષ્ય મને યજ્ઞ કરનારા મનુષ્ય કરતા પણ અતિ પ્રિય છે. અધિકથી અધિક દક્ષિણા આપીને પણ યજ્ઞ કરાવવો તેના કરતા પણ અધિક પ્રિય મને એકાદશીનું વ્રત ધારણ કરનારા ભક્તો છે, અને તેનાથી પણ અધિક પ્રિય મારી ભક્તિ કરનારા ભક્તો છે. ભક્તિ એટલે શું? ભગવાન પોતે કહે છે કે આપણે જ્યારે પ્રભુને પ્રિય થઈએ, જ્યારે આપણે પ્રભુની ભક્તિ કરીએ છીએ, આપણા મનમાં વિચાર આવે કે આપણે સવારે પ્રાતઃ કાલમાં પૂજા કરી લીધી, માળા કરી લીધી, અગરબત્તી કરી લીધી, એ આપણી ભક્તિ છે. ચાલીસાના પાઠ કરી લીધા, કોઈ પણ મંત્રનો જાપ કરી લીધો, કોઈ પણ આપણે દોહા બોલી લીધો, કોઈ પણ આપણે ગ્રંથનું વાંચન કરી લીધું, એ આપણી ભક્તિ છે. કીર્તન કરી લીધું એ આપણી ભક્તિ છે, સત્સંગ સાંભળી લીધો એ આપણી ભક્તિ છે. પરંતુ આપણે મનમાં વિચાર કરવાની વાત છે કે એ બધી ભક્તિ કરવાના સાધનો છે કે તેના દ્વારા આપણે ભક્તિ કરી શકીએ છીએ, તેના દ્વારા આપણે આપણા મનનો ભાવ પ્રગટ કરી શકીએ છીએ. મનનો ભાવ પ્રગટ કરી શકીએ છીએ, પરંતુ એ મનનો ભાવ ક્યારે પ્રગટ થશે? જ્યારે એ ભક્તિ કરતા હોઈએ ત્યારે ભાવ સાથે કરીશું. ત્યારે પ્રાતઃ કાલમાં આપણે ભક્તિ કરી રહ્યા છીએ અને બપોરમાં રાત્રિમાં કોઈ પર આપણે ક્રોધ કરી રહ્યા છીએ, કોઈનું આપણે અપમાન કરી રહ્યા છીએ, એ ભક્તિ આપણને ક્યાંય ફળ દેવા વાળી બનતી નથી. સદૈવ હરિનું નામ જપ કરવું, સદૈવ હરિનું ભજન કરવું, પ્રભુનું ભજન કરવું, તેને આપણે ભક્તિ કહેવીએ છીએ.
કે જ્યારે જ્યારે આપણે પ્રતિદિન પ્રતિ ક્ષણ આપણા પ્રતિ શ્વાસમાં જ્યારે જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ, નામ સ્મરણ કરીએ છીએ, એ વાસ્તવિક ભક્તિ છે. કે કવિએ બહુ સુંદર કહ્યું છે, હરિ ભજન કર તો ઇતના કર કે હરિ ભજન કી હદ કર દે. हरि भजन कर तो इतना कर कि हरि भजन की हद कर दे और भजन के जोर से प्यारे यमराज के खाते को भी रद्द कर दे. કે આપણે પ્રભુનું ભજન કરવું, પ્રભુને ભજવા તો એટલા ભજવા કે આપણો જે પાપ પુણ્યનો હિસાબ ચાલી રહ્યો છે એ હિસાબમાં પણ પ્રભુ ભૂલી જાય અને પ્રભુ વિચાર કરે કે આ તો સદૈવ મારું નામ સ્મરણ કરી રહ્યો છે, સદૈવ મારું ભજન કરી રહ્યો છે, મને ભજી રહ્યો છે. તો એવા મનુષ્યના પાપ પુણ્યના હિસાબ બારે રાખીને ક્યાં જવું છે? કે ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ એટલો સુંદર હોવો જોઈએ કે હું કહે અને ત્યારે મારા પ્રભુ સાંભળે. એ શું મારો સંબંધ અને મારા પ્રભુનો સંબંધ? કે મારે ન કહેવું પડે અને મારા મનની વાત મારા પ્રભુ સાંભળીને એ મનની મનોકામનાને પૂર્ણ કરે, એ જ વાસ્તવિક પ્રભુ અને ભક્ત વચ્ચેનો સંબંધ છે. કે ભગવદીય અને ભક્ત વચ્ચેનો અનેક તફાવત બતાવ્યા છે કે ભક્ત કોણ છે જે સદૈવ પ્રભુનું સ્મરણ કરે છે, પરંતુ ભગવદીય તો એ છે કે જેનું સ્મરણ સદૈવ પ્રભુ કરે છે. પ્રભુ સદૈવ જેનું સ્મરણ કરે છે એ ભગવદીય છે અને જે ભક્ત સદૈવ ભગવાનનું સ્મરણ કરે છે એને ભક્ત બતાવ્યા છે. તો એટલા માટે અનેક એવા કારણો છે, અનેક એવા વિચારો દર્શાવ્યા છે. એવા એક પરમ ભક્ત પ્રાચીન સમયમાં બ્રજના થયા છે કે જે નિત્ય પ્રભુની ભક્તિ કરે છે, જેમનું નામ છે માધવાચાર્યજી. એ માધવાચાર્યજી છે જેમને બધા માધવ પ્રભુજી કહીને પણ જાણતા હતા. એ માધવ પ્રભુજી નિત્ય પ્રભુની ભક્તિ કરે છે. તો એમને નાનપણથી શ્રવણ કરતા આવે છે કે આપણા પ્રભુ એ ગૌમાતાની સેવાથી રીઝે છે. તો તેમને વિચાર કર્યો કે આટલા વર્ષ મેં ગૌમાતાની સેવા કરી છે, તો હવે જોઈએ કે પ્રભુ ગૌમાતાની સેવા દ્વારા કઈ પ્રકારે રીઝે છે. એમને ત્યાં એક શ્યામા ગૌમાતા હતી અને માધવ પ્રભુજી નિત્ય એ ગૌદોહન કરે, સુંદર પાત્રમાં તે દૂધનું દોહન કરે અને એ દૂધ દોહન કરેલું હોય તે છેક ગિરિરાજજી પર ચડીને જાય અને ત્યાં જઈને શ્રી ગિરિરાજજીને ત્યાં એ દૂધનો અભિષેક કરે. નિત્યનો એમનો નિયમ હતો. તો શ્રી ગિરિરાજજી એમને આજ્ઞા કરી કે અહીંયા ગોવિંદ પ્રભુ જે ઠાકોરજીનું જે અહીંયા મંદિર છે ત્યાં જઈને મને દૂધ અરોગાવો તો હું દૂધ અરોગ. કે પ્રભુ હવે ત્યાં દૂધ અરોગવા આવશે, કેમ કે પ્રભુ જાણતા હતા શ્રી માધવ પ્રભુજીને ત્યાં શ્રી ગિરિરાજજી પર જવામાં ખૂબ વિલંબ થતો હતો. કે જ્યારે 1 કલાકના નીકળ્યા હોય અને 2-4 કલાક આવતા જતા થઈ જાય, કેમ કે વૃદ્ધ હતા. એટલી આપણે કેમ યુવાનીમાં કોઈ આપણે જલ્દીથી શીઘ્રતાથી જઈ શકીએ, શીઘ્રતાથી આવી શકીએ, વૃદ્ધોને આવતા જતા વાર લાગે. વડીલો હોય આપણા ઘરમાં પણ આપણે જોઈએ તો એમને આવતા જતા વાર લાગે. તો શ્રી ગિરિરાજજી આજ્ઞા કરી કે આપના ઘેર પાસે જે ઠાકોરજીનું મંદિર છે ત્યાં જઈને આપ મને દૂધ ભોગ અરોગાવો, એ દૂધને હું આનંદથી અરોગીશ. તો હવે તે ત્યાં અરોગાવવા જવા લાગ્યા. ત્યાં જાય, એકદમ નજીક મંદિર હોય ત્યાં જઈને ઠાકોરજીને દૂધ અરોગાવે અને ત્યાંથી જઈને નિત્ય પાછા આવે. નિત્યનો એમનો આ નિયમ છે. પ્રભુ શ્રી કૃષ્ણનું ત્યાં મંદિર છે, ત્યાં નિત્ય જાય. 12 વર્ષ સુધી શ્યામા ગૌમાતાનું દુગ્ધ દોહન કરે અને નિત્ય એ જ સમયે કોઈ પણ તડકો હોય, ઠંડી હોય, વરસાદ પણ કેમ ન હોય, પરંતુ એ માધવ પ્રભુજીનો નિત્યનો નિયમ કે પાત્રમાં દુગ્ધ દોહન કરે અને એ દુગ્ધ દોહન કરેલું ઠાકોરજીને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણને અરોગાવવા જાય. નિત્યનો એમનો નિયમ હતો. એક દિવસ માધવ પ્રભુજીના મનમાં વિચાર આવે કે યદિ ગૌમાતાની સેવા એટલી જ પ્રભુને પ્રિય છે, ગૌમાતાની સેવા દ્વારા પ્રભુને સાક્ષાત પ્રાપ્ત કરી શકાય છે, તો આનો પ્રયોગ કરીને જોઈએ તો, પ્રભુની પરીક્ષા લઈને જોઈએ તો. એમના મનમાં એવો વિચાર આવે છે. અને આ ભક્ત અને ભગવાન વચ્ચેનો વ્યવહાર છે, તેનો સંબંધ છે કે ભક્ત ભગવાનની પરીક્ષા કરી શકે છે. કેમ કે ભક્ત માટે ભગવાન કોઈ પણ રૂપમાં પરિણત થઈ જાય છે. ભક્તને મિત્ર રૂપમાં જોઈએ એ મિત્ર રૂપમાં આવી જાય છે, ભક્તને પુત્ર રૂપમાં જોઈએ એ પુત્ર રૂપમાં પ્રગટ થઈ જાય છે. ભક્તને જે રૂપમાં ભગવાનના દર્શન કરવા છે ભગવાન એ રૂપમાં પરિણત થઈ જાય છે. એમના મનમાં એવો વિચાર આવે કે હવે ભગવાનની મારે પરીક્ષા કરવી છે. ભગવાન શ્રી કૃષ્ણને શ્યામા ગૌમાતાનું દુગ્ધ દોહન કરીને ગયા અને તેમને જઈને અરોગાવતા કહે છે કે હે પ્રભુ, 12 વર્ષ થયા
હું આપને ત્યાં નિત્ય આવું છું, દૂધ અરોગાવવા આવું છું. ઘણીવાર તો વરસાદ હોય છે, કડકડતો તડકો હોય છે, ઘણા ભક્તો આવે છે, નથી આવતા, ક્યારેક તો કોઈ મંદિરમાં આવતું નથી, તો પણ હું આવીને આપની સેવા કરું છું. આપને ગૌમાતા બહુ પ્રિય છે, આપને ગૌમાતાનું દુગ્ધ અતિ પ્રિય છે, એટલા માટે હું નિત્ય આવું છું. તો હવે આજે આપની પરીક્ષા છે, આપ મારું નિત્ય દૂધ અરોગો છો કે નહીં તેનું મને પ્રમાણ આપો. કે આજે આપની પરીક્ષા છે કે આપ મારું દુગ્ધ અરોગો છો, જે હું દુગ્ધ પાત્રમાં લાવું છું તેને અરોગો છો કે નહીં તેનું મને પ્રમાણ આપો. અને આજે હું આપને દૂધ અરોગાવવા માટે આવ્યો છું, પરંતુ આવતીકાલે આપ મારા ઘેર દૂધને અરોગવા આવજો. આમ કહી અને દૂધનું પાત્ર લઈ પોતે ઘેર આવી ગયા. હવે ખૂબ ઉત્સાહમાં છે, ખૂબ આનંદમાં છે, કાલે તો પ્રભુ આવવાના છે. ખૂબ સુંદર ગૌમાતા સાથે પણ વાર્તાલાપ કરે છે, કાલ તો પ્રભુ પધારશે, કાલ તો પ્રભુ આવવાના છે. ત્યારે ખૂબ પ્રતીક્ષા કરે છે. સવાર પડી, એ સ્નાનાદિથી જ્યારે સુંદર સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા ત્યારે શ્યામા ગૌમાતાનું દુગ્ધ દોહન કરે છે. દુગ્ધ દોહન કરી પાત્રમાં રાખી અને પાત્રને ઢાંકીને પ્રતીક્ષા કરતા બેઠા હોય છે કે આજે પ્રભુ આવે જ ને ત્યારે જ મારે કંઈ ગ્રહણ કરવું છે, ત્યારે જ મારે કંઈ અન્નનો દાણો મુખમાં મૂકવો છે. વિચાર કરે. હવે પ્રાતઃકાલ થઈ, બપોર થવા આવી, પ્રભુ રાજભોગમાં હશે એટલા માટે આવવામાં વિલંબ થઈ ગયો હશે. મનમાં એવો વિચાર કરે, પોતાના મનને સમજાવે છે. બપોર પડી, સાંજ પડવા આવી. હવે એમને વિચાર આવ્યો, હવે પ્રભુ આવવાના નથી, એટલા માટે હવે મારે કંઈક બીજું કરવું પડશે. ત્યારે મનમાં વિચાર કરે, ગૌમાતાને બધી વાર્તાલાપ કરે, ભીતર જાય અને ત્યારે મનમાં મન બનાવી જ લે છે કે હવે પ્રભુ આવવાના નથી. પોતાના જેટલા પણ વસ્ત્રો છે તેને પોટલામાં બાંધી, એ પોટલાને બાંધી લે છે અને જેટલી પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય તે લઈ લે છે. અને તે લઈને બહાર જ આવતા હોય એટલામાં એક શ્યામ વર્ણનો બાલક, સુંદર સુંદર ઘુંઘરાલા કેશ, પીતાંબર ધારણ કર્યું છે, હાથમાં મુરલી છે અને એ પોતાની પાછળ હજારો ગૌમાતા લઈને ત્યાં માધવ પ્રભુજીના આંગણે આવીને ઊભો રહે છે. માધવ પ્રભુજી સમજી તો ગયા કોણ આવ્યું છે, પરંતુ હવે એમના મનમાં એક અદ્ભુત વિચાર પ્રગટ થયો છે કે હવે એમને તેમના સમક્ષ જોવાની પણ આવશ્યકતા નથી. કે પ્રભુ તરફ, માધવ પ્રભુજીને, ઠાકોરજી તરફ સાક્ષાત શ્રી કૃષ્ણ હજારો ગૌમાતાઓ સાથે તેમના આંગણે આવી પધાર્યા છે, તો તેમને તેમના તરફ જોવાની પણ આવશ્યકતા નથી. કેમ કે તે મનમાં વિચાર કરે છે, તેમનો અદ્ભુત વિચાર કે જ્યારે પ્રભુ આવીને કહે છે, સુંદર બ્રજભાષામાં સંવાદ થઈ રહ્યો છે કે અરે ઓ બાબા આપ કહા જા રહે હો, કે હવે તમે ક્યાં જઈ રહ્યા છો, આપને હવે કયું કાર્ય આવી ગયું છે. પ્રભુ જાણે છે એમના મનમાં શું અદ્ભુત વિચાર છે. માધવ પ્રભુજી જાણે છે કે આ તો સાક્ષાત ઠાકોરજી પધાર્યા છે, પણ માધવ પ્રભુજી પાછળ વળીને જોતા નથી. અરે રે પૂછે મતી ના લાલા, મેરો તો જન્મ મિટ્ટી में मिल गयो, मेरो तो पूरो जन्म मिट्टी में मिल गयो, 12 साल मेरे यूं ही व्यर्थ है गए. अरे ત્યારે માધવ પ્રભુજી કહે છે કે મારો તો જન્મ એ સાર્થક ન બનવાના કારણે આખો જન્મ વેડફાઈ ગયો છે, કે મારા 12 વર્ષ એ વેડફાઈ ગયા છે, વ્યર્થ ગયા છે. ત્યારે ઠાકોરજી પૂછે, અરે એવું શું થઈ ગયું, એસો કા હે ગયો બાબા કે આપકે 12 વર્ષ મિટ્ટી में मिल गए. ત્યારે માધવ પ્રભુજી કહે છે કે મેં પ્રભુની નિત્ય ભાવથી સેવા કરી. માધવ પ્રભુજી ત્યારે જણાવતા કહે છે કે હું જાણું છું આપ સાક્ષાત આવ્યા છો, હું જાણું છું આપ સ્વયં પધાર્યા છો, પરંતુ મારે બતાવવું નથી કે આપ પધાર્યા છો. તો પણ ભક્તની વાણીમાં એ ભાવ આવી જાય છે અને ત્યારે કહે છે કે મેને આપકી સેવા 12 साल કરી और आपसे एक दिन ના આયો ગયો, કે મેં આપની સેવા 12 વર્ષ સુધી કરી, આપનાથી એક દિવસ ન અવાણો. એવી તે શું મારી ભક્તિમાં ખામી રહી ગઈ હશે, એવું તો શું મારી ભક્તિમાં શેષ રહી ગયું કે આપ એક દિવસ પણ મારા માટે ન આવ્યા. પ્રાતઃકાલની મેં વાત કરી હતી, આપે સંધ્યા કરી નાખી આવવામાં. બધી ગાયો ત્યાં ને ત્યાં, સુંદર ગૌમાતાઓ જાણે માધવ પ્રભુજીને મનાવી રહી હોય કે હવે પ્રભુ આવી ગયા છે, હવે એમને દૂધ આરોગાવી દો, પરંતુ માધવ પ્રભુજી આજે માનવા તૈયાર નથી. ત્યારે કહે છે, ત્યારે ઠાકોરજી કહે, અચ્છા वो सब तो ठीक है, पर अब आप जा कहाँ रहे हो,
કે એ તો બધું ઠીક છે, પરંતુ હવે આપ ક્યાં જઈ રહ્યા છો? ત્યારે બિસ્તરા પોટલા બધું બાંધ્યું, એ પોટલો જે વસ્ત્રનો હતો એ પોતાના ખભે નાખ્યો, ગૌમાતાને પોતાની સાથે લીધી અને ત્યારે કહ્યું, આપ તો હમ જા રહે બરસાને વાલી કી શરણ में, यदि आपको आना हो तो वहीं मिलने आ जाइए, अगर आपको मिलना हो तो आपको भी वहीं आना पड़ेगा। અને ત્યારે મનમાં વિચાર કરે, અરે લાલા, કે હવે જ્યારે મેં બરસાને વાલીની શરણ અર્થાત શ્રી રાધિકાજીની શરણમાં જવાની વાત માત્ર કરી, વિચાર માત્ર કર્યો, આપ આવી ગયા અને 12 વર્ષ સુધી આપ ન આવ્યા, કે જે ભક્તને મળવા ઠાકોરજી 12 વર્ષ સુધી ન આવ્યા, અને એકમાત્ર વિચાર કે હવે મારે બરસાના જઈને સ્થાન ગ્રહણ કરવું છે, હવે મારે શ્રી રાધિકાજીની સેવા કરવી છે, શ્રી રાધાજીનું નામ જપ કરવું છે, અને એટલામાં તો આ પાછળ આવી ગયા. તો એટલા માટે ત્યારે ઠાકોરજી એટલા જ વિચારથી આવ્યા કે એમનો અદ્ભુત વિચાર એ હતો કે હવે મારે અહીંયા રહેવું નથી, હવે તો મારે બરસાના જઈને રહેવું છે, શ્રી લાડલીજીની શરણમાં જઈને રહેવું છે, તેમની શરણ પ્રાપ્ત કરવી છે, તેમનું નામ જપ કરીને મારું જીવન વ્યાપન કરવું છે. કેમ કે ગૌમાતાની કૃપાથી મને ઠાકોરજીની સેવા મળી, પરંતુ ગૌમાતાની કૃપાથી મને ઠાકોરજીની સેવા મળી, અને ગૌમાતાની કૃપાથી જ મને એવી સદબુદ્ધિ પ્રદાન થઈ કે ઠાકોરજીને સ્વયં પ્રાપ્ત કરવા હોય ને તો શ્રી રાધિકાજીની સેવા કરવી પડશે. શ્રી રાધાજીની સેવા, શ્રી રાધાજીનું નામ જપ કરવાથી જ ઠાકોરજી સાક્ષાત આપણને મળવા આવે છે. ઠાકોરજી અને ભક્તનું ત્યારે મિલન થાય છે. તો એટલા માટે આ પ્રસંગથી આ સુંદર અને કહી શકીએ કે આ કાલ્પનિક પ્રસંગ નથી, આ વર્ષો પહેલા, 500 હજારો વર્ષ પહેલા આ પ્રસંગ બની ગયો છે, કે આ માધવ પ્રભુજીની લીલા આપણને ક્યાંય ને ક્યાંય ભક્તમાલ ચરિત્રોમાં જોવા મળે છે, કે જ્યારે એમને ગૌમાતાની સેવા કરીને ઠાકોરજીની કૃપા પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટ કરી, અને ત્યારે ઠાકોરજી એમને ભેટ કરવા આવતા હતા, અને ત્યારે રાધાજીના શરણમાં જવાની વાત કરી, ત્યારે ઠાકોરજી સાક્ષાત તેમના પાછળ બરસાના સુધી ગયા છે. આગળ ગૌમાતા છે, મધ્યમાં એ માધવ પ્રભુજી છે, અને પાછળ કૃષ્ણ છે. કેમ કે કૃષ્ણને જાણ છે કે રાધાજીની શરણમાં જઈ રહ્યો છે, જેના શરણ માટે હું સદૈવ લાલાયિત રહું છું, જેની શરણની કૃપા માટે હું સદૈવ સ્મરણ કરતો રહું છું. આજે આ માધવ પ્રભુજી તેમના શરણમાં જવાની વાત કહે છે. તો એટલા માટે આજે આ ભૂતલ પર, આ પૃથ્વી પર આપણા મધ્યમાં શ્રી પ્રેમાનંદજી મહારાજજી જેવા અનેક એવા સંતો બિરાજમાન છે, અને એ શ્રી પ્રેમાનંદજી મહારાજ આપણને સૂચવે છે કે શ્રી રાધા નામ જપ કરવાથી આ સંસારના ભવથી આપણે તરી જવાના છે, કે આ ભવરૂપી સંસારથી આપણે તરી જવાના છીએ, અને સાક્ષાત ભગવાન આપણા પર કૃપા કરવા માટે લાલાયિત રહે છે, કે જ્યારે આપણે પ્રભુનું નામ જપ કરીએ છીએ તો પ્રભુ પ્રસન્ન થાય છે, ગૌમાતાનું નામ સ્મરણ કરીએ છીએ તો પ્રભુ પ્રસન્ન થાય છે, ગૌમાતાની સેવા સાથે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રી રાધાજીનું નામ સ્મરણ કરીએ છીએ તો સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ થાય છે, અને ગૌમાતા દ્વારા આપણને સાક્ષાત આશીર્વાદની પણ પ્રાપ્તિ થાય છે, કે એ ત્રણ એ એકબીજાથી ભિન્ન નથી, કે ગૌમાતાની સેવાથી સાક્ષાત ઠાકોરજી મળે છે, અને શ્રી રાધાજીની કૃપાથી પણ સાક્ષાત ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. જ્યારે જીવ ગૌમાતાની સેવા કરે છે, શ્રી લાડલીજી શ્રી રાધાજીની શરણમાં જવાનો અવસર પ્રાપ્ત થાય છે, અને શ્રી રાધાજીના શરણમાં જ્યારે જીવ પોતાનું મસ્તક નમાવે છે, ત્યારે તેને ઠાકોરજી સાક્ષાત ત્યાં પ્રાપ્ત થઈ જાય છે, પ્રગટ સ્વરૂપે તે ભક્તને દર્શન આપવા માટે આવે છે. આપણે અનેક સ્થાન પર શ્રી રાધાજી અને શ્રી શ્યામ સુંદરના યુગલ સ્વરૂપે આપણે, અને ત્યારે તેમાં આગળ ગૌમાતા હોય તેવા બહુ ઓછા દર્શન કર્યા હશે, આપણને તે જોવા મળે છે. અને જ્યારે આપણે ઠાકોરજીને પોતાના સમર્પણ ભાવને પ્રગટ કરીએ છીએ, શ્રી રાધાજી પ્રત્યે આપણા સમર્પણ ભાવને પ્રગટ કરીએ છીએ, ત્યારે આપણા મનમાં કરુણા ભાવ પ્રગટ થાય છે, કે ગૌમાતાની સેવા કરવા માત્રથી 12 વર્ષ નિત્ય ગૌમાતાની સેવા કરવા માત્રથી માધવ પ્રભુજીને સાક્ષાત ઠાકોરજીની પ્રાપ્તિ થઈ, અને સાક્ષાત શ્રી રાધિકા રાનીજીના નામ જપનો અવસર પ્રાપ્ત થયો.
શ્રી રાધિકાજીની શરણ પ્રાપ્ત થઈ કે માત્ર ગૌ માતાની સેવા કરી છે, નિત્ય ગૌદોહન કર્યું છે, ગૌ માતાની સેવા કરી છે, અને એ જ ગૌ સેવાથી આજે શ્રી માધવ પ્રભુજીનો જાણે ભવ તરી ગયો અને એમને સાક્ષાત ગોલોક ધામની પ્રાપ્તિ થઈ છે. આજે પણ અનેક લીલા પ્રસંગોમાં આપણને જાણવા મળે છે કે શ્રી રાધાજીની કૃપાથી, શ્રી શ્યામ સુંદરની કૃપાથી, ગૌ માતાની સેવાના પ્રભાવથી શ્રી માધવ પ્રભુજીના જ્યારે અંતિમ દિવસો હતા ત્યારે અંતિમ દિવસોમાં જાણે ગોલોક ધામ એમને આ પૃથ્વી પર દેખાઈ ગયું અને એ ગોલોક ધામના દર્શન એમને પૃથ્વી પર થઈ ગયા હોય, જાણે એને ગોલોક ધામ એમને દેખાતું હોય. અનેક પ્રસંગોમાં આપણને જોવા મળે છે કે પૃથ્વી પર યદિ કોઈ ગોલોક ધામના દર્શન કર્યા હોય તો એ શ્રી માધવ પ્રભુજી. તો શ્રી માધવ પ્રભુજીના જ્યારે તેમને ધામમાં પધારવાનો સમય આવ્યો તો ગોલોક ધામથી સાક્ષાત કામધેનુ અધિષ્ઠાત્રી દેવીનો જ્યારે સંદેશ આવ્યો ત્યારે તેમને જાણ થઈ કે હવે તો ગોલોક ધામની સ્વામીની અર્થાત શ્રી રાધાજી, શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન અને સાક્ષાત શ્રી કામધેનુ અધિષ્ઠાત્રી દેવી હવે ત્યાં અમને સ્થાન પ્રાપ્ત થવાનું છે. તો ત્યાં સ્થાન પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ જીવન આજે ગૌમાતાની સેવા કરી છે ત્યારે જ આ ગોલોક ધામ પરમ ધામમાં આપણને સ્થાન પ્રાપ્ત થઈ શકે છે. તો આ રીતે અનેક ભક્તોનું સુંદર ચરિત્ર વર્ણન આવે છે. એવા અનેક ભક્તો થયા જેમને ગૌમાતાની સેવા કરવાના પ્રભાવથી સાક્ષાત શ્યામ સુંદર, સાક્ષાત યુગલ ચરણોની પ્રાપ્તિ થઈ છે. એવા જ એક પરમ ભક્તનું ચરિત્ર આવે છે કે જે નિત્ય ગૌમાતાની સેવા કરે છે, ગૌમાતાની સેવા કરે છે પરંતુ ઠાકોરજીની સેવા પણ કરે છે. જેમને એક સુંદર ગૌશાલા હોય છે, જ્યાં ગૌશાલાઓમાં 30-40 ગૌમાતાઓ હોય છે, જે 21-22 વર્ષનો યુવાન હોય છે. મુરલી ભગત એમનું નામ હોય છે. તો એ મુરલી ભગતનો નિત્યનો નિયમ કે ઠાકોરજીની સેવા કરે. ગિરધરલાલજીનું ત્યાં તેમને ત્યાં સ્વરૂપ હોય છે, નિત્ય ઠાકોરજીની સેવા કરે. ઠાકોરજીની સેવા સાથે સાથે બપોરમાં જ્યારે સમય મળે ત્યારે ગૌચારણ કરવા જાય. નિત્યનો એમનો નિયમ હતો. હવે નિત્ય ગૌચારણ કરવા જાય ને તો આપણા ઠાકોરજીને ગૌચારણ કરવું બહુ પ્રિય છે. તો ગૌચારણ કરવા જઈએ ત્યારે ઠાકોરજીને પધરાવીને જવાનો વિધાન બતાવ્યો છે. તો ત્યારે મુરલી ભગત એ નિત્ય ઠાકોરજીને પધરાવીને જતા કે ત્યાં તેમની ગૌશાલામાં પણ સુંદર તેમને મંદિરની વ્યવસ્થા રાખી હતી, સુંદર સેવાની વ્યવસ્થા રાખી હતી. તો ત્યાં જઈને સિંહાસન પર બિરાજમાન કરી દે અને ત્યાં ને ત્યાં ગૌચારણ કરતા રહે. બહુ દૂર તો જવાનું ન હોય, પોતાના જ સ્થાનમાં હોય, પોતાની જ ગૌશાલામાં હોય. બહુ સુંદર ભવ્ય ગૌશાલા હતી, 30-40 ગૌમાતાઓ હતી. તો ત્યાં નિત્ય તેમને જવાનું થાય. હવે આજે એમને વિચાર આવે છે તો એ મુરલી ભગત વિચાર કરે છે કે આજે તો વરસાદ જેવું લાગે છે કે આજે યદિ વરસાદ આવી ગયો તો મારા લાલાને ક્યાં સંભાળીશ, મારા પ્રભુને, મારા લાલજીને હું ક્યાં સંભાળીશ, એમની સેવા હું કઈ પ્રકારે કરીશ. આવવા જવામાં એમને પણ પીડા થશે, એમને પણ કષ્ટ થશે. તો એમને પરિશ્રમ થાય એવું કરવું નથી. એના કરતા આજે શ્રી ઠાકોરજીની બંસી અને શ્રી ઠાકોરજીની લખુટ લઈને જઈએ અને ત્યાં વેણુ વેત્ર લઈને જઈએ અને ત્યાં સિંહાસન પર પધરાવી જઈશું એટલે ઠાકોરજીનો ભાવ આવી જશે. એમના મનમાં એવો ભાવ પ્રગટ થયો. એમના મનમાં જ્યારે ભાવ પ્રગટ થયો, શ્રી ઠાકોરજી પાસેથી જ્યારે વેણુ વેત્ર પધરાવતા હતા તો એમને જોયું કે ઠાકોરજી થોડા ક્રોધમાં લાગે છે. કેમ કે ઠાકોરજીને જાણ છે કે આજે આ ગૌશાળા જવાનો છે, મને લઈને જવાનો નથી. તો એ મુરલી ભગતે વિનંતી કરી કે હે પ્રભુ, મને ક્ષમા કરજો, આજે વાતાવરણ એવું દેખાઈ રહ્યું છે તો વાતાવરણના અભાવથી હું આપને આજે લઈ જઈ રહ્યો નથી, તો મને ક્ષમા કરજો. ત્યારે ઠાકોરજીને અતિ મનમાં પીડા થઈ. કેમ કે ઠાકોરજીને ગૌમાતાથી એક ક્ષણ પણ દૂર રહેવું ગમતું નથી, ઠાકોરજીને પ્રિય નથી. તો એટલા માટે જ્યારે વેણુવેત્ર પધરાવી ગયા, હવે જ્યારે જેવા એ મુરલી ભગત ગૌશાળા પહોંચે છે તો ગૌશાળામાં પહોંચતામાં જ એ ત્યાં વેણુવેત્ર સિંહાસન પર પધરાવે, ગૌચારણ કરવા માટે જ્યારે બહાર આવે ત્યારે એટલો ભયાનક વાતાવરણ થયું કે જેનાથી જોઈને ડર આવી જાય કે બધે ત્યાં તડકા જેવું દેખાય છે. બધાના ગૌશાળાઓમાં, બધાના ખેતરોમાં તે તડકો દેખાય છે અને એમના ગૌશાળા ઉપર એક વાદળ આવીને આવે છે. એક વાદળ જલ ભરી આવે છે અને એવો વિચાર આવે છે કે હવે વાદળ આપણા પર જલ વરસાવવાનું છે, કે હવે આ વરસાદ અમારા પર વરસવાનો છે. અને એટલો વિચાર કરે જ છે, વાદળ તરફ જોવે છે, એટલામાં જ વરસાદ વરસવાનો પ્રારંભ થઈ જાય છે. બધી ગૌમાતાઓ આમ તેમ જાય છે, એમની રહેવાની વ્યવસ્થા કરે છે. જ્યાં વરસાદથી બચવાનું જ્યાં સ્થાન હોય ત્યાં એમને લઈ જઈને ત્યાં ઠાડી કરે છે.
હવે ત્યાં જઈને જો એ મનમાં વિચાર કરે કે આજે હવે ગૌચારણ કઈ પ્રકારે થશે. ગૌમાતાઓને ચાલવા તો લઈ જ જવી પડશે, ગૌમાતાને ભોજન ગ્રહણ કરાવવા તો લઈ જ જવી પડશે. ગૌચારણ કરતા કરતા ગૌમાતાઓ સુંદર સુંદર મીઠી મીઠી ઘાસ પણ આરોગે છે, તૃણ પણ આરોગે છે. તો મનમાં વિચાર કરે આજે કઈ પ્રકારે, પ્રભુને પ્રાર્થના કરે, હે પ્રભુ આ વરસાદ બંધ કરો, આપ આ શું ચમત્કાર કરી રહ્યા છો કે મારા જ એકની ગૌશાળા પર વરસાદ આવી રહ્યો છે, આસપાસના કોઈ પણ સ્થાન પર વરસાદ આવી રહ્યો નથી, ક્યાંય વર્ષા થઈ રહી નથી. હું જાણું છું આપ આજ મારાથી બહુ ક્રોધિત હશો, મારાથી બહુ નારાજ હશો, પણ મારા પર કૃપા કરો, મારા પર એવી કૃપા કરો કે આ વરસાદ બંધ થઈ જાય, વર્ષા બંધ થાય અને હું આ ગૌચારણ કરીને આપને ત્યાં ફરી સેવામાં આવી શકું. મનમાં એવી અનેક વિનંતીઓ કરે છે. ઠાકોરજી પણ વિચાર કરે કે જ્યાં સુધી આ આવીને મને ન લઈ જાય ત્યાં સુધી આ વરસાદ આજે બંધ થવાનો નથી. ઘણો સમય પ્રતીક્ષા કરી, 1 કલાક 2 કલાક 4 કલાક વીતી ગઈ અને મહારાજ વર્ષા ચાલુ છે અને આસપાસના કોઈ પણ સ્થાનમાં વર્ષા આવી રહી નથી. એ ચમત્કાર જોઈને તો મુરલી હેરાન થઈ ગયો. મુરલી વિચાર કરવા લાગ્યો કે અરે હવે મારે કઈ રીતે કરવું, કે ગૌમાતાને કઈ રીતે જવું અને મારે પણ કઈ રીતે જવું. પ્રભુને પ્રાર્થના કરે, પ્રભુને વિચાર માત્ર કરે કે હે પ્રભુ હું આપને પધરાવા આવું છું, આપને પધરાવું ત્યારે હું ગૌશાળામાં આવીશ અને ગૌચારણ કરીશ, તો હવે કૃપા કરીને મારા પર કૃપા કરો ને આ વર્ષાને અહીં ને અહીં થોભાવી દો. મારા પર મને લાગ્યું કે આપને પરિશ્રમ થશે, આપને શ્રમ ન આપવાના કારણે હું આપને ન પધરાવીને આવ્યો, પરંતુ ન આવવાના કારણે આપને શ્રમ પડી રહ્યો છે, તો હું આપને પધરાવીને આવવા તૈયાર છું. મનમાં એવો ભાવ પ્રગટ કરતામાં જ ત્યાં વર્ષા રોકાઈ જાય છે અને ત્યાં એ મુરલી ભક્ત તે પોતાના ઠાકોરજીને પધરાવવા માટે જાય છે. ગિરધરલાલજીનું સ્વરૂપ ત્યાં ઠાકોરજીને પધરાવીને લાવે છે. ગૌશાળાના મધ્યમાં જ ત્યાં સમક્ષમાં જે સિંહાસન હોય ત્યાં બિરાજમાન કરે છે અને તત્કાલ ત્યાં તડકો આવે છે અને ત્યાં સૂર્ય દાદા કૃપા કરે છે અને ત્યાં વર્ષા રૂકી જાય છે અને ત્યાં ગૌશાળામાં ગૌચારણ કરતા હોય એવા દર્શન એ ઠાકોરજી કરી રહ્યા. એવા એમના જીવનમાં પણ અનેક પ્રસંગો બન્યા છે કે જેનાથી એ સિદ્ધ થાય છે કે જે એ માધવ પ્રભુજી એમના પુત્ર જે મુરલી ભક્ત હતા, જે પણ પોતાના પિતાથી ગૌમાતાની સેવા જ શીખ્યા છે. તો એટલા માટે એમના જીવનના પ્રસંગોથી પણ આપણને જાણવા મળે છે કે એ સદૈવ ગૌમાતાની મધ્યમાં પ્રભુ રહેવા માટે પ્રિય કરે છે, કે પ્રભુને ગૌમાતાના મધ્યમાં રહેવું પ્રિય છે. કે આપણને મનમાં વિચાર આવે છે ઠાકોરજીની પ્રાપ્તિ કઈ પ્રકારે કરવી, ઠાકોરજીની કૃપા કઈ રીતે પ્રાપ્ત કરવી, કોઈ વિચાર કરવાની આવશ્યકતા નથી. એટલા વિચાર આવવા માત્રથી ગૌમાતાના મધ્યમાં જઈને રહેવા લાગો, ઠાકોરજીની પ્રાપ્તિ ત્યાં ને ત્યાં નિકટ આપણને થઈ જશે. આપણને સાક્ષાત ઠાકોરજીના નિકટ રહેવાની અનુભૂતિ થઈ જશે. ઠાકોરજી તત્કાલ આપણા પર સાનુભાવ જતાવશે. ઠાકોરજી સ્વયં ભાગવતજીમાં લખ્યું છે, ગાવો મધ્યે વસામ્યહમ. ઠાકોરજી આપણને ક્યાં મળશે? ભગવાન શ્રી કૃષ્ણ આપણને ક્યાં મળશે? ગૌમાતાના મધ્યમાં મળશે. ગૌમાતાના મધ્યમાં શ્રી કૃષ્ણ સદૈવ બિરાજમાન હોય છે. આપણને અનેક પ્રસંગોમાં પણ જોવા મળે છે, સેવા ખાतिर ગૌ કી ગ્વાલા બને નંદલાલ, સેવા કરો ગૌ માત કી ચલો કૃષ્ણ કી ચાલ. કે ગૌમાતાની સેવા કરવા માટે તો ભગવાન શ્રી કૃષ્ણ પણ ગોવાળ રૂપે અવતરિત થયા છે, કે ગ્વાલાના રૂપમાં અવતરિત થયા છે. ગૌમાતાની સેવા કરીને આ સમસ્ત સંસારને તેઓ સંકેત આપે છે કે આ ગૌ ભક્તિ માર્ગ દ્વારા જ આપ મને પ્રાપ્ત કરી શકશો, કે ગૌ ભક્તિ માર્ગ પર ચાલીને જ આપ મારા સુધી પહોંચી શકશો. એ સાક્ષાત ઠાકોરજી એ સ્વયં શ્રી કૃષ્ણ આપણને બતાવી રહ્યા છે કે ગૌમાતાની સેવા કરીશું, ગૌ ભક્તિ માર્ગ પર ચાલીશું ત્યારે જ આપણને સાક્ષાત હરિની સેવા પ્રાપ્ત થઈ શકે છે. આજે આપણને મનમાં વિચાર આવે ઠાકોરજીની સેવા કરી રહી છું, એમને વસ્ત્ર ધરી રહી છું, શ્રૃંગાર કરી રહી છું, સ્નાન કરાવી રહ્યો છું. આપણા ગયા જન્મમાં કોઈ ન કોઈ એવા સુંદર પુણ્ય કર્મ હોય, તેના પ્રતાપથી આપણને આજે ઠાકોરજીની સેવા પ્રાપ્ત થઈ છે. ત્યારે મનમાં નિશ્ચય કરી લેવો કે ગયા જન્મની ગૌ સેવા છે, તેના પ્રભાવથી આજે આપણને ઠાકોરજીની સેવાની પ્રાપ્તિ થઈ છે. તો એટલા માટે આ જ કારણથી એવા અનેક ભક્તો છે જેમના જીવનમાં ગૌસેવાના કારણે અનેક પ્રસંગો બન્યા છે. ગૌસેવાના કારણે સાક્ષાત ઠાકોરજીની પ્રાપ્તિ થઈ છે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રાપ્ત થયા છે અને ગૌસેવાના પ્રભાવથી જ યુગલ ચરણ સરકારની
પ્રાપ્તિ થઈ છે, યુગલ ચરણોની પ્રાપ્તિ થઈ છે. એ યુગલ ચરણ કે જેમની પ્રાપ્તિ કરવા માટે યુગોના યુગો તપસ્યા કરવી પડે, યુગોના યુગો જપ તપ કરવા પડે, જ્યારે એ યુગલ ચરણ સરકારની પ્રાપ્તિ થાય છે. અને એ જ યુગલ ચરણની પ્રાપ્તિ માત્ર ગૌમાતાની સેવા કરવાથી થાય છે. કે આ બે પ્રસંગોથી આપણે શીખ લેવાની છે, આપણા જીવનમાં ગ્રહણ કરવાનું છે કે જે પ્રકારે માધવ પ્રભુજીએ નિત્ય નિયમ સાથે એક જ સમયે ગૌમાતાની સેવા કરી, એક જ સમયે ઠાકોરજીને દુગ્ધ અરોગાવવા માટે ગયા છે, આપણે પણ આપણા હૃદયમાં તેવો ભાવ પ્રગટ કરવો. આપણા ઘેરમાં જે આપણું સ્વ સ્વરૂપ બિરાજે છે, આપણું સેવ્ય સ્વરૂપ જે આપણા ઠાકોરજીનું સ્વરૂપ બિરાજે છે, તેની સેવા યદિ આપણે નિત્ય કરીએ છીએ તો આપણે નિત્ય નિયમથી અને એક જ સમયે ઠાકોરજીની સેવા કરીએ, જેનાથી આપણને સાનુભાવ પ્રગટ થશે, જેનાથી ઠાકોરજીની કૃપા આપણા પર પ્રગટ થશે. તો આપણે આજથી જ એ આપણા જીવનમાં ગ્રહણ કરીએ કે ઠાકોરજીની સેવા એ એક સમયે કરવાનો પ્રારંભ કરીએ. અને જે પ્રકારે માધવ પ્રભુજીએ ગૌમાતાની સેવા કરીને યુગલ ચરણ સરકારની પ્રાપ્તિ કરી, તેમની કૃપા તેમની પ્રસન્નતાની પ્રાપ્તિ કરી, એ જ પ્રકારે આપણે પણ ગૌમાતાની સેવા કરીને યુગલ ચરણની પ્રાપ્તિ કરી શકીએ છીએ. અને જે પ્રકારે મુરલી ભક્તે ગૌમાતાની સેવામાં જ પ્રભુનું સુખ જાણ્યું, ગૌમાતાની સેવામાં જ્યારે એને જાણ્યું કે પ્રભુને જ્યારે ગૌમાતાની ગૌશાળામાં ન લાવ્યો ત્યારે પ્રભુને અતિ શ્રમ પડ્યો છે. તો જ્યારે ગૌમાતાની ગૌશાળામાં, જ્યારે ગૌમાતાના સ્થાન પર પ્રભુને લાવીને બિરાજમાન કરીએ છીએ ત્યારે પ્રભુને અતિ આનંદ થાય છે. આપણે આપણા સેવ્ય સ્વરૂપને ગૌશાળામાં ન પધરાવી જઈ શકીએ, પરંતુ આપણે એવી અનુભૂતિ કરીએ કે આપણા સેવ્ય સ્વરૂપ એ આપણી સાથે ગૌશાળામાં પધારે છે. એમને અત્યારે અતિ આનંદની પ્રાપ્તિ થઈ રહી છે. આપણે ગૌમાતાની સેવા કરી રહ્યા છીએ તેમાં તેમને આનંદ થઈ રહ્યો છે. કે મુરલી ભક્તની વાર્તા પ્રસંગથી પણ આપણને એ જાણવા મળે છે કે પ્રભુને એ ગૌમાતાના મધ્યમાં આનંદ થાય છે. તો પ્રભુ અપ્રકટ સ્વરૂપે એ ગૌમાતાના નિકટ બિરાજમાન હોય છે. જ્યારે આપણે ગૌશાળામાં જઈએ છીએ, ગૌમાતાના નિકટ જઈએ છીએ, ત્યારે આપણને પ્રભુની અનુભૂતિ પણ અવશ્ય થાય છે. તો આ જ પ્રકારે આપણે ગૌમાતાની સેવા કરતા રહીએ, ગૌમાતાની સેવા કરતા રહીએ અને ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરતા રહીએ, ગૌ સત્સંગ શ્રવણ કરતા રહીએ. ગૌ સત્સંગ શ્રવણ કરવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ, જેનાથી આપને પણ સહસ્ત્રગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. આગળ ધર્મરાજ યુધિષ્ઠિર બતાવતા કહે છે કે આ સફલા એકાદશીની વ્રત કથા યદિ કોઈ શ્રવણ કરે છે તેને ગોલોક ધામના પુણ્યનું પ્રાપ્ત થાય છે. અને જે આ ભક્તોનું જીવન ચરિત્ર શ્રવણ કરે છે એ મનુષ્યને પરમધામ ગૌલોક ધામની પ્રાપ્તિ થાય છે. તો સફલા એકાદશીની વ્રત કથા શ્રવણ કરીએ અને અનેક ભક્તોને પણ શ્રવણ કરાવીએ, ગૌ સત્સંગ શ્રવણ કરીએ અને અનેક આપણા મિત્રજનો, કુટુંબીજનોને, અનેક પરિવારજનોને, આપણા ભક્તજનોને પણ શ્રવણ કરાવીએ. ગૌમાતા શ્રી ઠાકોરજી અવશ્ય આપનું કલ્યાણ કરશે. બોલ શ્રી કામધેનુ માત કી જય, બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, अपने अपने गुरुदेव की जय.